અમદાવાદના ઈસનપુરમાં હત્યા કેસને ક્રાઇમ બ્રાન્ચે હવે જે હત્યાનો કેસ હતો તેનો ભેદ ઉકેલી કાઢ્યો છે। હિંમતનગરથી આરોપી શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી। પત્ની સાથે અનૈતિક સંબંધની શંકામાં હત્યાનો ખુલાસો થયો। 11 માર્ચે ચંડોળા તળાવ પાસે પૂનમભાઈ દંતાણીની હત્યા કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરથી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી શંકરલાલ મીણા કે જેની ધરપકડ કરી દેવામાં આવી। 11 માર્ચે ચંડોળા તળાવ પાસે તેણે હત્યા કરી હતી। પત્ની સાથે અનૈતિક સંબંધની શક્યતામાં આ હત્યા કરી હોવાનો ખુલાસો થયો। એક આરોપી શંકરલાલ રૂપાજી કિકાજી મીણા વર્ષ 48 જે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી એ મરણ જનારની સામે જ રહેતા હતા। બનાવનો હેતુ મોટિવ એ ઘણા સમયથી એની પત્ની ઉપર શંકા વહેમ રાખતો હતો। મરણ જનાર સાથે એને સાથે કોઈક રિલેશન હશે એવું એનું માનવું હતું। એ આધારે પોતે જે બનાવ બન્યો એ દિવસે રાજસ્થાનથી આવ્યો હતો। અહીંયા ઘણા સમયથી રાજસ્થાન હતો। આવે બનાવના દિવસે આવીને રાતે આ મનમાં રાખીને આ ભાઈ સૂતો હતો। એ સમયે એના માથા ઉપર પેવર બ્લોક જે છે એ મારીને એને તો બેભાન અવસ્થામાં કરી દીધો। ત્યારબાદ એને તીક્ષ્ણ હથિયાર મીન્સ કે ત્રિશુલ આવે છે એના ઘા મારીને એનું મૃત્યુ નિપજાયું। ત્યારબાદ એ પોતાનું કામ પૂરું કરીને ત્યાંથી ભાગી ગયો।